આવે છે ડુરેટી મારા બાપની સોગન જવું પડશે કલર તો લગાવો નહીં પણ કલરાની મેસ લગાવી છે પેલા તો કાર્ય મેસ કરી નાખું કાટા બંધ તો અમારે શું કારું છે ને તો હા કારું મેસ કરી નાખું છે ઓઇલ લઈ આવું 10 રૂપિયાનું ઇન્ડિયન તેલ લઈ આવું પણ આમ કાળા મેસ કરી નાખવા બધાનું પેલા દીકુબાના ઘેર લાલભાના ઘેર જવું છે જવા દે મન તો દીકુબાના ઘેર જ જો પેલો તે આવું છે કે વળી છે એટલે ડુરેટી બધું ભેગું આવે છે કલર તો કરવો પડે ને 12 મહિના તહેવાર છે નાના હતા તો ચડ્ડીઓ પહેરીને કલર તે ના કરતા હતા જવા દે દીકુબાના ઘેર આ ડોશી રહોળામજી પાછી ડોશી રહોળામજી લાડવા ખાવાજી અરે ના પાડતો તમે ગયડા ગેટ પર માં ટોગા દુખો તો ડોશીને કીધું પડી જા ઘેર આ કૂતરો રોટલા ખાઈ જાય દરવાજો વાગવા દે હા વાસી દીધું છે અમે જવા દે દીકુબાના ઘર બાજુ મારા બાપની સોગન હારું કરજો એવું કરવાનું આ ધૂળેટી આવી એટલે ડોહા તો અમે જો કે ના ભેગા છે મોટા ને મોટા પેલા ખાટો ભાઈ સોમભાઈ લાલભાઈ તખોન બધા હું વાત છે હું તો કંટાળી જવાનો કયો અને મને ધૂળેટી રમવાનું ગમતું જ નહીં કયો આવી જ જઈ પેલી વખતે નતું રમવું ને જોરવાથી ડોલ ભરી પાણી વેચ નાખ્યું તે રમવી પડી આખો દારો હું કરવાનું હા અમાર સોંતરી મને તો બી હવે કંટાળીને જફાર નહીં બાયનું વાકીને ઝૂંઘી જવું આવું દીકુબા અલે આ સોમભાઈ બોલો જય માતાજી જય માતાજી અલે આ બેહો કે નેચર આ બા ગયડા ગેટ પર માં તો ખાટલા પર બિહારો તો ખરા ભૂચો બિહારો છો અલે આ સોમભાઈ વાપરો ખાટલો તો મારા જીવનો જ છે મારા જેટલી જ છે એક જ જગ્યા જો આ 2 ફૂટનું ખાટલું લાયા છે ચોકથી જેના છોકરાનું અલે આ સોમભાઈ તમને ખબર નહીં આ તો રાજસ્થાનની ખાટલી છે એટલે એક જ જણ બે જણ ના બેહી ના જ્યાં ઓછો નહીં બળેલો અમે ભૂલકણીઓ છે અલે ભાઈ હું તો બરેલો નહીં તમે નેના નેના બરાબર તમારા કારો મેસ મૂઠું તમારું જો શું હોકા મારું કારું તારા અરે વેલા છે મોય કે નાઈ ગયા જો રેટલે માર નહીં લે મારા બાપની સોકલ લે હું નેનો કાલો છું તે રંબા મંડુ અરે હા ભૂલકણીઓ રે તું તો ભૂલકણીઓ જેનો હતો તો ભૂલકણીઓ ગયડો છો તો ભૂલકણીઓ છો સા ચમ એવું કીધું છું ભાઈ તમે મને ફટ લઈને તો કાલે નહીં રમવાની ડુરેટી અલે આ ડુરેલો રંબાની પણ આમાં મને રંબાનો શોખ નહીં તમને ખબર હે ને જેના હતા તો ચડ્ડીમાં નતા રમતા રમતા હતા ને જો ના પાડી નતા રમતા એમ રમતા હતા ને નેના હતા એમ તો તને તારે તમે ભૂલી દો છો અલે આતા તો છોકરોના ઘેરે છોકરો એમાં હું રમવાનું રમવાનું હોય કે આ ડોલ જો આ ડોલ હે આ ભરેલી હાથમાં આવી ગઈ છે અરે સુભાઈ એવું ના કરશો રમશું કાલ રમવાનું હતા નહીં રમવું અજુ લાલભા પેલા ખાટો બા તકો ભાઈ આજે તમે ઘેર જઈને કઈ આવું હતું યોના બે તો ખરાબ હું ભૂલ લીધું હતે આવતા નહીં તમારે ઘેર કોણ ખાટો બાને અલે સોમભાઈ વાપરો યોન આપવું હોય તો આવીને કોઈ નહીં મારે હું હતો તે નહીં આવે તો કોઈ નહીં તો ખાટા બાને ઘેર મૂજી આવ્યો હું હતો સર અરે તમારે એકલો ઓછું જતું હશે તમે મારા ઘેર આવ્યા તો આપણે બે અંગાત જ જશું આપણે તો કલર નહીં તો લાલભાને કહેશું કે લાવશે કલર પણ માર તો કલરવાળી મેસ જ લગાવવાની છે પેલા ખાટા બાન તો હાવ કાળી મેસ છે મોઢું તો કાળિયું મેસ આપણે બે હમ્પીને એવું કરીએ ને બધા કાળા મેસ કરી નાખીએ બલારા જેવા કલરવાળી મેસ જ લગાવવા પૈસા ખર્ચવા ના કરતા હા એ તો સાચી વાત હો હા અને ઓઇલ થોડું ઓઇલ જબરજસ્ત છે મારા બાપની સોગન ગમે જેવો નાચ તો ચીકણો ગુંદ જેવો થઈ જાય સાચી વાત હો પણ માથામાં જ નાખવાનું એટલે પાણી વેરેલો બધો રેલો આમ જ જાય તાન તો બોરિયું કરવું પડે ટકલા જેવું ટકલું કરવું પડે એટલે હું અધો તે ટોળું કરશી કે ના એરિયા આપણે હું અધો પણ મારા ભાઈ ટકલું થાય તો કે તારો બાપો મરી ગયો છે એ તો હોકઈ વટ મરી જાય તો આપણે એમ જ ક્યાંનું એ તો ઘેરથી કોઈક મરી ગયો કે ઓપ બોપ થઈ ગયો હશે તે ટોળું કરાયું હા તો હું જાઉં તાને ખાટાબાન ઘેર જાઉં હું ના આવું તો હેડો ના ભતા ને તાન મારા કેવા પર તમે કે દીકુબા ઘેર જઈને તો ખાટો પે કેસે ઈવન જમ ના લાદું કેશો ઓહો મારા પાસે ડોશીએ રહોડામજી છે તે મારા પાસે આવશે પણ હોડનાર તો ડોઈ ઓરમ મૂકી યાર ઓલે આ પંખો અધા લગાવે છે કે બોડી કાપી નાખશે એટલે જ કહું નેચર ચોટક જ નેચર મરમ આ ભગવાને મને ટાવર જેવો લોબો કર્યો છે લોબો હોત ઓફરો એ તો લાઈટ જતી હતી એમાં લાઈટ આવી સારું થયું સર તડકો લાગે છે ઘણો ઘણો જ લાગે ને તડકો આમાં ઉનાળો આવ્યો એટલે તો ના ભતાન જીએ હારું ન પોતા હાય ઓહો મારા બાપની જોગન પોણીનો બોડી બોળો પણ નો જો છે ગમે તેલો કાળિયો આવે તો પેલા ડીકુપા આવે ઊંચો કઈ નોખો જ છે અંદર પણ ઓળી તો હજુ બહાર છે ને 2-3 દાડા તો પોણી તો હુકાશે નહીં લગભગ આ પોણી ભરશે ને 2-3 દાડા તો રહેશે એમ નહીં રાધે એમની બેહવા થોડી વાર કાટલામાં એ વણ તો આજે લગભગ આવશે તો ખરા ઓળી સાથે આવશે તો ખરા રહે
કેવા તો આવશે કે ઓડિશા તે સમાચાર તો લઈ પેલો કાળો કલર લાવો ને તે એવો કહું ને કાળિયા તો તે હજુ કાઢે તો બત્તીલે ટોચમાં ને તો દેખાય જ નહીં એવો કલર કરવો એનો પેલા ઓડી તો આવવા દે પછીની વાત છે તો ત્યાં પોઈન્ટ નો બુડો પડે તો થોડો કાઢી થાય ને કાને ખાય પડશે કંદર ને નોકું તો દોડો થઈને આવશે એમ તો બગલાના પોક જેવો થઈને આવશે દાડો તો જોવા તો દે વાળું પોણી બોરું પહેલું આપવા દે. ખાટાભાઈ હા હા આઈ જા અંબારદાર તમારો જય માતાજી. જય માતાજી હો બોલો કેવું ચાલે સારું જ ચાલે મારે તો ખોટું ચાલતું જ નહીં મારા બાપની છોકરા બોરો ન ભર્યો તમે તો હા બોલો ભરત તમે ખબર નહીં ના ભાઈ એવું ખબર હોય લ્યો ચીકુને પોણી વાળી વા ચીકુ હારો આવું ને એટલે એમ કે કહેતા ને અમુક તો બોરો ભરે તે ઓઢી આવે ધૂળેટી આવે એટલે રમવા માટે ભરવે ચોક પા ના ના એવું નહીં એ માટે નહીં ભર્યો બરોબર હા ચીકુને પોણી આ ચીકુ થોડો બિહાર હારો બિહાર એટલે પોણી પડ્યું નકર હું તો ગભરાઈ ગયો તો હું તો કહું જતો રહું પાવા તો બોરો ભાઈ મૂકે દે વેજોરી નોખી તો સુંભાઈ બે એક થાય પા તમે બે જણ તમે એકલો નોખાત તો હું નોખતો છું યાર તમે કેવી વાતો કરો લે સુંભાઈ કોક કયો માં 2 મિનિટ કોક અમે ખાખરાની ખિસકોલી ને કેરીનો હવા જ ના ખબર પડે કહેવતમાં કીધું છે મારા બાપની સોગન ગાયરો થયો તો હૈરો સુધર્યો જ નહીં બોલવામ તો કેવો છે મગનનો ભાઈ બોલવામ તો કોઈને ગોઠતો જ નહીં આ ભર્યું છે ખબર છે કાલ પમદાર કે કાલે ધૂળેટી છે એટલે આવશે કે નાખીશું ખબર કે સોમભાઈ અમે કાળા છે ને કે કલાના મેચ પેચ લગાવ કે કાર્યો કરું વાપરી ગયો છું ખાટા ભાઈ તમે સોમભાઈ વિશે કોક ગોણો ગાતા હતા ને તમે વાપરી ગયા અરે આ તાના અમારો કોણ ચલા તેજી 1 કિલોમીટર ઊંધી વભરાયો આમ આ બોરું ભર્યું ને આ તો કાલ પોણી હુકાઈ જવાનું બરોબર પૂરી નહીં રમવા માટે તો પોણી પડ્યું તમારા માટે તો અલગ પ્લાન છે બધું અમે તો કયો કોક આપણે રમવાનું જ છે ને બધાનું વાંધો એના માટે તો અલગ પડ્યું બીજું પૂરી રમવા તો એટલે ઓ મારા બાપની છોકરા પોણી તો બંબો જેવો મોટો આવા હા આમ તો જો જોડાવો છે જોડાવે ને ઓવે તમારું ભોડું જાળી અંદર ગઠીત નાખું છે એટલે કારું છે એટલે આમ બધું ધોળું ધપ થઈ જાય એવું કરી નાખું છે આવ તો ખરા એ તારો કયો પડશે તમને પણ આજ આયા એનું એ દાડો તો આવશે તે આજ ઓછી ઓળીએ તે રમવાનું આજ રમાડ દે કહું હતો ના દાડા મારા કોક ડફરું બનાવવા કે અત્યારે આવ્યો નહીં પાતા બગડો તો મારા ઉપર પણ વભરો આપણે ઓરીનો કલર લેવા જવાનું બરોબર હા એટલે આપણે કલર લેવા જવું જ પડશે ને બજારમાં આ કલર લેવા જવું જ પડશે તાણ ઇન્ને તો જોઈ રમશું આ તો પાણી તો રમવાનું પણ કલર મિક્સ કરીએ એટલે મજા આવે તમે તમારો કલર લઈ આવો તો મારે તો કલર અલગ લાવે હું લે ભાઈ હેડો કમ મારે તમારા કદ કલર મારે લાલભા લાવશે લાલભા નહીં એ મારા ને તમારું તમારું કરતા અમારો કલર લાવો આપણે તો કલર લાવો જ નહીં કલરાની મેચ કેટલી છે હા ઓઇલ નાખીને ભાઈ અમાર કલર તો ઓરિજિનલ છે હોકો ઓરિજિનલ રહ્યો તમને ખબર હે સુરત થી કલર મંગાવ્યો મારા બાપની છોકર કલર કદી ના જાય કલર જાય તો પૈસા પાહા એ તમે તો મોઢું બગાડ છે ને હું તમારું તો લુગડા બુગડા બધું બગાડી દીધું મોઢું નહીં તમારું માથું જ બગાડશું અમે તો ના એ તો કોક ટોપી પહેરી દાન તો હું એવું હે વાહ. કશો તો ટોપી કાઢ નાખ્યો આમ કરીને ઓરિંદન ટકલો ના કરું તો મારું નામ સોમો નહીં આ ગયડા ગડપડમાં ભલે મોખડીમાં જવું પડે જતો રહું પણ તને તો ટકલો કર્યા વગર ના મેલું તો અમે એવું મને ટકલું કરતા હશો કશું વાંધો નહીં એ તો ખરા ખબર પડશે ખરા તને ખબર પડે કે 100 મણ થયા કે 15 કિલો ઘઉં થયા છે પાકવા દે લાવા દે ભાઈ ઓભરો તમારા છોકરા તો જતા બે તખોન ડબલું આ પોણી વાળા જ્યારે છે કે આવતા જશે ચોક રસ્તામાં ચોકાય છે એવું હે ઓહો. હા આબા દો કશો તો ઈઓને ભેગા થઈને જઈએ એવું હતું અમે શાંતિથી ઓ ભેગા થઈને જો ઓ ચાનજી સાઈડ પોણી વાળી હા ચીકુને પોણી જાય તેમાં આવતા જશે અલ્યા તારી હંભાતા વેસે જ આયા લ્યો જો આઈ જાય ને દીકુબા સુબાબા તમે આ છો? અલ્યા ઓ ભાઈ હું કરો ખાવું કરો છો બોલ મજામાં ટકા મજામાં હઉ આ મજામાં. પાવડો બારો મુકમ ઓ ડબલું તું તો દારો જાય ને તમે દેખાતો નહીં એવું થઈ ગયો છે તમે દેખાતા નહીં મારા બાપની સોગન વન તો શીખવ અંડરટેકર નું તેલ લગાવો છો ને તમે દેખાતા નહીં હાલ બે હ છોકરો ડાયો છે પણ તમે જેવો કારો છો પણ પોણી હારો છો. વળી જુક બાકી થોડું હઉ બાપા આખા ખેતરમાં પોણી કરી નાખી છે. અને છે લેવર કરવા બધા તો તું આ પાળિયામાં પાજે ને ઉકાય ને બે દાડા ઓ મય વાળું નો મય વાળું બે મય ફળથી ફળ દઉં. હા ફરીથી પડ દેવાનું વાત છે બરોબર ઓવા, ધૂળેટી આવે છે ને. ઓવા ડુટી આવે એટલે પોણી ઉકાવા નહીં દેવાની એમાં હઉ, જે આવે ને મય ઊંચા કરીને નાખવાની. હા નાખવાની જ વાત છે વાત એ સાચી ટકા મને નખો ને હઉ હઉ તો મેં હું લાયા તો મને ઊંચા કરીને નાખીશું. મારા બાપની છોકરી એમ કહે ને ત્યારે એમ કહેતા ચીકુની પોણી વાળી હું ચીકુની ને ત્યારે તો અમારો પ્લાન બનાવ્યો આખો હું કેવું છું ભાઈ
એ છોકરા તારા ચેવું કહેવાનું તું આવું યાર ઓમ ખબર પડી જવાનું નતું કહેવાનું બોરી ખાઈ જઈને ખોરીને માથે પડી ગયું આવું થયું છે એવું થયું છે ઓન બેવાન નથી ઉસ પાડવાની પણ કાટાભાઈ કશો વાંધો નહીં એ તમે કલર લઈને આવીએ ન તો લાલભાઈ ફોન કરે તે કલર લેતા આવ્યો હતું એક જ રમ્યા મેરા આદુ હતું આવ લેતા હો લાલભાન કહેજો કોણ કલર લઈને આવશી જે રહી આદુ હતું હોય તો કહીએ લાલભાઈ ને કહીએ નહીં તો આ લાલભાઈ તો લઈને આવ્યા ભેગા જ છીએ હમણાં હતું ઓહો વાત સાચી છે ના ભોતા આપણે લાલભાન ઘેર લાલભાઈ ઘેર જવું ઓ વાહ લે તારી મારા બાપની સોગન ફોન તો કરવા દે લાલભાઈ ને અને લાલભાઈ તો બહાર ના જતા રહ્યા હોય એવું હતું ઘેર જ જઈએ આપણે ના આવે તો ઓ લાલભાઈ ઘેર થી ખબર પડે કે બોમ્બે ગયા છે કે બહાર ગયા છે એટલે ડબલુ હા એ સારામાં જઈ નહીં તું તો આજ તો રજા હની રજા રવિવારની રજા એટલે ઓ આજ રવિવાર ને પા કાલ તો દુરેટી આવે લ્યો મારા બાપની સોગન રજા જ હોય ને તાર તો ભાઈ બે દાડા રજા તું રજા રંભા જવાનું હોય કે પોણી વારવાનું હોય ના ભોતા ને રવિવાર તો વાર દીધું પોણી હારું બેવાતા ને જઈએ તા બાઈ રોટલા બના રોટલા તો ટિફિન આવશે તો એ હશે અમેરિકાથી હશે ઘર તો એક જ છે, હું ટિફિન આવશે અમે તો સ્પેશિયલ મંગાવીએ હે મારે એવો તાર બાપુ વીઆઈપી તે સ્પેશિયલ મંગાવા સ્પેશિયલમાં ગઈ હોટલમાં ઈ કશો વાંધો નહીં સ્પેશિયલ મંગાવો તમે અમે જઈએ અમે કલર લઈને પાછા આવીએ જ છીએ તમે બોરો ફૂલ ભરી નાખો હારું કલર લેતા હો અમારે તો કલર કમ્પ્લીટ જ છે સારું અરે કોઈ પ્લાન ના બનાવતા ના તો અમારું શું કહેવાનું હોય પ્લાન નું તો ના ભોતી કુબા આ તે કશો વાંધો બનાવજો અમે જોઈ લેશું તમને હારું તો ના આવતા ને ના તો શું ભાઈ? હારું આવજો હા, જય માતાજી જય માતાજી જય માતાજી. હા, જય કાકા માતાજી આવજો હો. તાને. હા આવજો હારું હારું નભો કાલે લાવજો દીકુબા હા આબા હોક પ્લાન બનાવતા તમારા ટોટિયા પકડવા હું હાથ પકડે પોણી ડબોડી હા કાઢ નાખવાનું છે બાપ દીકરો તઈનો નોખી દઈએ ફેંકી દઈએ એવું સમજી ડબલાન તો કઈ વાટી પાડો પૂંજીના પેટ દબાઈ જાય એવું છે. મારા બાપની સોગન પેલન નું જી ખાધ્યો હું એ તો વાત ના થાય હું તો કાસલી ગોળ ખાઈ એક ખાધો છે નભો તાના હાય હતા ને ભલે હોય પ્લાન બનાવ્યો હોય પણ લાલ ભાવ ને આ બે જ હોય બરોબર લાલ ભાને આપણે ટીમમાં લઈ લઈએ હવે આપણી ટીમમાં જ લઈ લઈએ બસ અને ઓન બે વાર ખબર જ ના પડે એ બે છે ને આપણે ચાર થઈ ગયું 4 થઈ ગયું અને હા બીજો નવો પ્લાન કરી દેવી આપણે આ તો હવે પડી જાય આ પ્લાન નહીં પણ આપણો પ્લાન ચેન્જ કરી દઈશું Change પેલા કરી નાખીએ. બાંધો ગિરીશ લાઈન ઓઇલ લાઈટ ઘસી દે આવ્યું એ તીન તેવું કાઢું તે કાઢું ખાદ દે ઓ બત્તી લઈને ખોળવા જવું પડશે ઘર જ નહીં એવું તો દારા ફરતો હોય તો કોઈ દેખાય નહીં એવું કરીએ એવું કરી નાખવાનું. ખાલી દોત જ દેખાય હા દોતી કાટ આવે તો ઘસી દે આવ્યું. હા લેવો તા ને ખાવાનું ટિફિન આવી ગયો તમે ખાઈ લઈએ બરોબર લેવો લઈ લઈએ ને પણ. પાડું મેં દે બાજુ મેલ દે. ડબલું હોય મેં દે પાવડું હાય કંટાળી જેવું કરવાનું મારા બાપની સોગન પેલા લાલભાઈ તો ગોખલી માનતા છે તું કોઈ ખબર જ પડતી નહીં મને તો આખું ગોમ ફરી વળ્યો પણ જો એ દેખાય તો એ બિકન્યો દેખાય તો ખંતાઈ શકું આ ઢૂંઢેલું પાડે. અલે સોમભાઈ એવું થયું બોલા મલાક નહીં અરે આ ફરી ફરીને થાચો છું લાલભાના ઘેર જતો પણ હવામાનનું તારું લગાવ્યું છે અલે હું આ રસ્તાથી ગયો પણ એવું કરું તારું તો આવડું મોટું માર્યું એવું અને ઈટો મૂકીએ શું કરવાનું કયો ખાટલો આડો મેલ્યો છે ને પેલો કૂતરો ભહતો તો મન તો મેં કીધું ધોત્યો ના ફાડેલા હારું તું આવતો રે પાછો અલે સોમભાઈ હું કરું કયો અમે યો તો આ ઇન્ડોમ બિન્ડોમ બધા જોતો હોય પણ જો દેખાતા નહીં ઊંઘી ગયેલા હું તમને ઘઉંમાં જઈ આવે કે ઘઉં તો આડા ટેપ પડ્યા પોણી વાળતા હોય તો અલે હું એવું કરે એવું એટલા માટે જ ને કંટાળી ગયો એ તો મળતા જ નહીં કરવાનું હું તો કહું કઈ ઘેર જઈને કહું કલર બળા લઈ આવીએ તો કોઈ ખબર પડે પણ એ તો દેખાતા જ નહીં કરવાનું અમે ગયો આજે 8 વાગે જઈશું હોજી 8 વાગે જઈશું હોજી 8 વાગે જઈ આવીને ઘોઘરો જ દબાઈ દો આમ કરીને પણ તમે તો મારો દબાઈ દો છો અલે એક્શન મારતો તો શીખવાડતો તો આ તો શીખવાડ ચોક મારા બોડું મારી નાખો તો મારી માની શોકન મારા બાપની શોકન લોસો પડે બધું ભેગવાઈ ગયું છે શું થયું કશું નહીં થયું ભેગું કોક આવી ગયું એટલું જ આફ્રિકાની કોઈ નહીં અમે જઈશું 8 વાગે એમ કહું છું તમે ઘેર જવું આપણે ઓહો ના પોતાન હા જીએ શું કરીએ તાને કોઈ નહીં એવું કરવાનું અમે સોંધી ઘેર જઈને ડોહી રોધ્યો ખાઈ લઈએ પેલો ટાવર જેવો ખાટો બા એ છોકરાને બોકરા મળ્યા તો પાવડો અરે લાઈ કાકા ભાઈ આ જો આનો હોવનનું લાઈ છે લોબુ લખ્યું છે હોવનનું આઈ છે લોબુ લખ્યું છે હે આવો આવો આઝાઈડ આવું ટેબલ ચાપવું હોય ને તમે આવો જલ્દી એવું કરવાનું ગાડી દ્વારા પેલી ગાડી આવશે તો ઉપરથી ઓતળો બધો કાઢી નાખશે. આવું તો લે ગાડી જવા દો મારા બાપની સોગન ગાડીને ઉપર થઈને લખી જશે ફર્સ્ટ મને ઉડાડીને આમ મોકલી દે તો હું કાઢું હું તમને ઉડાડીને આકાશમાં મોકલી દે એવી ગાડી તો પાછું કરવાનું મારે પેલા બે નહીં સાજો ખૂટો એવા
તમારા સાચું કૂટાવો મારો તાન અલે ડબલું તખો બે એટલે તખો આમ કૂટ છે ને પેલો આમ કૂટ છે અને આપણે આમ કૂટીશું. પણ આપણી ધૂળેટી બગડાઈનું હું એટલે આ હોવા વાત સાચી છે હો. મારો તાન. ગમે જેવો લોબો છે પણ ભાઈબંધ આપણો આ સ્વભાવ બીજી એવો. વાત જવા દો શું થયું પેલા એવા ઘેર જઈને આવ્યા તમે લે લાલભાના ઓવા મારા બાપની છોકરા લાલભાના ઘેર તો આવરું મોટું તારું માર્યું શું કરવાનું એથી જ આવું છું હું હાલ ઘડીથી જ આવું છું પણ તમે આ રસ્તે થઈને આવ્યા થી ઓમ ફરી ના રસ્તે પાછો આવ્યો મને તો જોઈ મળ્યું ને બધું એન્ડો મેં ગયા કહું ગયો ચોક પણ મળ્યો જ નહીં ને આખું ગોમ ફરીને આવ્યો એના દખ લ્યો હું એ આખું ગોમ બોમ બજારમાં ફરતો છેટ વકરાઈ ગયો તોય ના મળ્યો ને એ અડીને પગે દુખાવા માંડ્યું તોય પણ એ હજુ તોય મળે જ નહીં પત્તો જ નહીં કે ચોખ્ખો વહી ગયો તો આપણે એમ કરીએ રાતે આપણે જઈએ 8 વાગે આટલા સુધી ઊંચો કઈ લઈ લેતા આવીએ હા અને એના કાળો મેસ કરી નાખીએ ના આવે તો એવું મને તો મન થાય ને કાળો મેસ કરી નાખું એક ઠેંગણામાં તો તમારો કેવો પ્લાન હે એને તો રાજ્ય પેલા ખોડું ને પછી કાળો કરું. હું તો વાત જ અલગ છે જી કેરો હું બોલાય છે. અલ્યા ભાઈ કે અમે એવું ના કહેવાય મારા બાપની છોકરા પેલા રાજ્યો ના ખોડવાનું હોય પેલા ઓરી રંબાડી હોય ધૂળેટી રંબાડી હોય પછી રાજ્યો ખોટજે કીનો નામનો પણ કેટલું હે ડાયું છે કેટલું હે ડાયો છે. મને તો ગાવામાં ફરી આવ્યો એના ઘેર ગયા પેલા કૂતરો વટ પડે તો હાલતું મારું ધોત્યું ના પકડી લીધું તો ધોત્યું ખાઈ નાખત. એટલે પણ હું હતો ધૂળેટી બધા દાંત કાઢ નાખવાની ધૂળેટી નહીં હારતું તમને નાક ને બાક બધું મારી નાખું છે. સારું ખાતા ભાઈ તમે જો શાંતિથી ઘેર બરોબર હારું. અને 8 વાગે આવી જજો હજી પા 8 વાગે પહેલા આવી જાય હું. ઓહો નકર તમને કાળા મેસ કરી નાખે હું તો પાવો 8 વાગે પહેલા આવી ગયા સારું જોતા ને સોમભાઈ આપણો નફો ઘેર સાઈડ અમે હું કરશું કયો ઓવા ના બતન આપણે જીએ. જવું હોય ને ઓવા વાહ હવે ખાઈએ થોડું ઘણું હું તો પૂછ્યું 7 વાગ્યાનો એ તો ખાઈને અમા મળ્યા હું જો ખાધી હોય મને પેટમાં બલાળા ઉંદરડા બધું ડિસ્કો ડાન્સ કરે છે અંદર. અરે ગલ્લા પરે કૂદ નતું ખાધી ને ના ના તાર હા હું સોગન મારી હાહુ તો પર ઉપર જતી રહી છે. મારે દુઃખ થાય છે. અલ્યા સોમભાઈ એવું ના દુઃખ કરાય રોશો નહીં આ તો હસતો તો મારી હાહુ. નથી. અલ્યા તારી સોમભાઈ એવું ના કરશો મારી હાહુ. કોરિયાઈ હોભરી છે મારી હાહુ. હા નભો તાર ઘેર સાઈડ અમે ઓરીમ ના ઓભરે આવણ હા જીએ હેડો. હા નભો નભો નભો. 8 વાગે આવવાનું હોય ઓવા હા